પછી આને યજ્ઞ હતો, યજ્ઞની અંદર પોતાને બલિદાન દેવાનું, બલિદાન દેવાનું જ્યાં મારવા રહે છે. ત્યારે એને કીધું કે ભાઈ આવા જે બ્રાહ્મણો છે એને ભ્રષ્ટ થઈ ગયા, એને યજ્ઞમાં બેહવાનો અધિકાર નથી. એની આહુતિ આપે ને તો તમારી આહુતિ પશ ન થાય. પછી એને ત્રિશંકુને શ્રાપ આપ્યો કે ભાઈ તારો છોકરો તારે બલિદાન આપવાનો તો આ માયકો હુલો લાવ્યો હતો, બ્રાહ્મણના છોકરાનામાં વધ કરાવ્યો, તારો છોકરો નહોતો. તે માનતા એની કઈ રીતે તારા છોકરાનો છોકરો તારે ચડાવવાનો હતો, એને બદલે તારા છોકરાની બદલીમાં તારે બ્રાહ્મણના છોકરાને તે વધ કરાવ્યો. જા હું તને ભગવાન કે શ્રાપ આપું, તારે ઊંધે માથે લટકવું જોઈએ. ત્રિશંકુ હરિશ્ચંદ્રના બાપા ત્રિશંકુને એને ઊંધે માથે લટકવું પડે. આપણે કહી રહ્યા 4 વાગે તારો ઉગે, 4 વાગે તારો જે ઉગે છે એ ત્રિશંકુનો તારો છે, એટલે ઊંધે માથે લટકવું પડે. એમ જે માણસના કર્મ સૂકી જાય પછી જ એની પડતી આવે. વસન સૂકા 84માં જાય. ભક્તિનું પ્રમાણ ક્યારે મળે? ટોળી રાણીએ કીધું કે તમારા નામની જો તમારા નામની ધજા તમારે ચડાવવી હોય, તમારા નામનું શ્રીફળ વધેરાવવું હોય તમારે, તો જેસલને કે અત્યારે પ્રગટ થવાનું તો દુનિયા તમારી ફજેતી કરશે. ધૂપને ધજા નહીં સડે. તમારા નામનો ધૂપ કરવો હોય ને તો નહીં સડે. ધાપ કરતા સમાધિમાંથી જેસલ જાડેજા જમીનો હાથ કાઢ્યો, બધાને પહેલાં તો નમન કર્યા, મળ્યા. તો સત્યને સાંભળે તોળાવવું પડે. પછી આને બધાને પહેલાં રે મળ્યા જેસલને રૂપાદેને માલદે, રૂપાદે માલદેને પહેલાં મળ્યા કે પછી મળ્યા તોરલ નાય. સૌને વળાવીને જેસલ જાડેજા પાછા ગયા. ટોળી રાણી આગળ આવ્યા. ટોળી રાણી કે તમે એવા બોલાવો, હું તમારા સ્થાનમાં જાઉં. તક તો મારું સ્થાન ક્યાં? હું એ તમારી પડખે તમારી સમાધિ તમારી પડખે લેવાવાળી છું. પછી ટોળી રાણીની સમાધિ ત્યાં લેવાય. આવ્યું 9 સમાજ જોગી. કેટલી આપણે નવી કરી, નવી નહીં, 9 સમાધિ ગણાય. જેસલ, તોરલ, પછી સાસટીયાની સમાધિ ઉંમરમાં બરોબર વટવાનું. ટોળી રાણીને કીધું કે મને વસન આપો.